ગાઈઝ, ગુડ ઇવનિંગ ટુ એવરીવન. તો આજે બપોર પછી બ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજે આવી છે મારી કઝિન સિસ્ટર જે મારા મેરેજમાં મારી અળવર હતી તે મારા ઘરે આવી છે અને બસ 4-5 વાગવામાં થોડીક વાર હતી તો મેં કીધું કાંઈ નહીં, ચલો આજે ભૂખ લાગી છે તો ખીચું બનાવીએ ખાવા માટે. તો બસ જો ખીચું બનાવીએ છીએ અને નાસ્તો કરશું. મસ્ત મજાનું પાણી ઉકળી ગયું છે. હવે એમાં ઘઉંનો લોટ નાખ્યો અને હવે નાખી દઈશ ચોખાનો લોટ છે, મરચાં નાખ્યા, બકલ ચોખાનો લોટ દળાઈ આવે છે ને 2 કિલો, એટલે રોજ ખીચું બનાવીને ખાવું મજા આવે. ગરમ ગરમ ખીચું અને શીંગ તેલ. તો જો આજે હું અને મારી માસીની છોકરી આવેલી તો પ્રિયંકા અમે બંને થઈને રસોઈ બનાવીએ છીએ. તો ઈશ્વરે કીધું મને કે તું પુલાવ બનાવ અને આને કઢી મસ્ત આવડે છે તો પ્રિયંકા બેન કઢી બનાવશે. હાઈ કરી દે. શું છાશ નાખી તપેલીમાં? અચ્છા જો ને, એ ઓછું બોલે છે, બહુ ઓછું બોલે, ઘરમાં ઓછું બોલે છે. જો આજે મારા ઘરે છે ને 2 જણા રસોઈ બનાવે છે. માસ્ટર શેફ ઓલી સોની ઉપર માસ્ટર શેફ આવે ને એમાંથી બે સિલેક્ટ થયા ને બે અહીંયા રસોઈ કરવા. તું શું બનાવે છે કે આની ઉદાસ છે? હા, શાહી પુલાવ. શાહી પુલાવ એ તો કેવો હોય? તું શું બનાવે? માસ્ટર શેફ માંથી આવીશું. તું બનાવે છે બોલ. કેવી કઢી? શાહી કઢી. શાહી પુલાવ અને શાહી કઢી. આજે તારા ઘરમાં 2 માસ્ટર શેફ આવ્યા. જોઈએ પેલા 10 જણાની રસોઈ બનાવી. આ તો તું આંગળી છાંટતો રહી જી. ખાવા વાળા તડક છે હો, પાછા બધું શાહી બનાવો છે એ પ્રમાણે બનાવો. વઘાર કરવો એ બિચારી બહુ શરમાઈ, કોઈને બોલે નહીં ને એટલે મારી જેમ ભોળી રહી કે હા પાછી દેખાઈશ ભોળું આમ મોઢું હોય ને ત્યાં ખબર પડી જાય કોણ કેટલું ભોળું છે ને. તો ચલો સાહેબ જમવા બેસી ગયા છે. શાહી પુલાવ અને શાહી કઢી ટેસ્ટ કરશે અને પછી બતાવશે કે માસ્ટર શેફની કઢી કેવી થઈ અને પુલાવ કેવા થયા. બોલો, રિવ્યુ આપો. રેડી હોય ને આપણે પુલાવ તો મસ્ત જ હોય, કઢી તો મહેમાને બનાવી એટલે સારી જ છે. ત્યાંથી સારી ન બનતી, એનાથી મસ્ત બની. તો પછી થેન્ક યુ, આભાર. જમી લે. ચલો તો આજે જમવામાં જો કઢી, પુલાવ, છાશ, પાપડ, લીલી ડુંગળી કેમ સંતાઈ ગઈ અહીંયા. ચલો જમી લઈએ. જો આ ડાકુ રેડી થઈ ગયું છે અને અમે ક્યાં જઈએ છીએ? સૂપ પીવા. અમને બેયને શરદી છે ને તો એક સૂપ પીતા હોય ગરમા ગરમ. કદાચ મટ્યું હોય તો મટી જાય કેમ કે બધાય નુસ્ખા અપનાવી લીધા પણ શરદી મટવાનું કઈ નામ લેતી નથી. અરડુસી રહી ગઈ છે. અરડુસી રહી ગઈ છે. હા, એ કાલે ટ્રાય કર. તને ભાવેશ? મેં કોઈ દે ક્યાં પીધી? હા તો વાંધો નહીં, કાલે હું તને પીવડાવીશ. મને તો નથી ભાવતી એટલે આજ સૂપ અડધી પીવા ટ્રાય કરી છે ને. તો અમે બે જઈએ છીએ બહાર. પ્રિયંકા અહીંયા વાંચે છે. ચલો બાય. સૂપ પીવા મકાઈનું સૂપ. ગરમ ગરમ જો અમે સૂપ પીને આવી ગયા. પછી ઘરે આવીને ગરમ પાણી પી લઉં. મેં કીધું રાત્રે સૂતી વખતે હું રોજ 1 ગ્લાસ ગરમ પાણી પીવું. અને પછી જો ઈશ્વર જીંજરા લઈને આવ્યો તો હવે બેઠો બેઠો જીંજરા ખાશે. હું ગરમ પાણી પીશ. તો ચલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.